કચ્છ ફરવા આવ્યા છો અને રોડ ટુ હેવન નથી જોયો તો શું જોયું? ચાલો હું આજે આપને લઈ જાઉં રોડ ટુ હેવનની સફરે. રોડ ટુ હેવન એ ધોળાવીરા તરફ જતો 30 કિલોમીટર લાંબો એક રસ્તો છે જે કચ્છના રણની વચ્ચેથી પસાર થાય છે. આ રસ્તાની બંને બાજુએ મીઠાના પટ અને ખારી જમીન આવેલી છે અને ખાસ કરીને ચોમાસા પછી જ્યારે અહીંયા રણમાં પાણી ભરાય છે ત્યારે ઉપર આકાશ અને બંને રોડની બંને બાજુ પાણી ભૂરા રંગનું દેખાય છે અને જેથી આ દ્રશ્ય મનમોહક બને છે અને જેથી આપણને એવું લાગે છે કે આપણે હેવન તરફના રસ્તે જઈ રહ્યા છીએ. રોડ ટુ હેવન ભુજથી ધોળાવીરા તરફ જતા રસ્તાનો એક ભાગ છે. આ રસ્તો બાઇકર્સ માટે ખૂબ જ લોકપ્રિય છે. આ રસ્તા ઉપર જવા માટે થોડીક માહિતી આપણે રાખવી જરૂરી છે, કારણ કે આ રસ્તા ઉપર એક તો કોઈ પણ જાતનો ખોરાક કે પીવાના પાણીની સુવિધા નથી, તો સાથે જરૂરિયાત મુજબની ખાદ્ય સામગ્રી રાખવી. રોડ ટુ હેવનમાં જતાં પહેલાં પોતાના વ્હીકલમાં ફ્યુઅલ ફૂલ રાખવું, કારણ કે અહીંયા કોઈ પણ જાતના પેટ્રોલ પંપની વ્યવસ્થા નથી. આ આખો ઝોન પ્લાસ્ટિક ફ્રી ઝોન છે, તો કોઈએ પણ પ્લાસ્ટિકનો યુઝ ત્યાં આગળ બહુ જ ઓછો કરવો અને જે પણ વપરાયેલું પ્લાસ્ટિક હોય એ સાથે લઈ જવું. રોડ ટુ હેવન વિઝિટ કરવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો શિયાળાનો સમય છે, કારણ કે વાતાવરણ ઠંડુ અને સુખદ હોય છે. ચોમાસામાં વરસાદ અને ભરતીના કારણે પાણી ભરાય છે અને રસ્તો કાદવ કીચડવાળો થઈ જાય છે. સવારનો સૂર્યોદય અને સૂર્યાસ્ત આ વખતનો નજારો અહીંયાનો ખૂબ જ અદ્ભુત હોય છે અને ફોટોગ્રાફી માટે આ શ્રેષ્ઠ સમય છે.